સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, તમારો પ્રશ્ન છે કે જમણવાર, સ્વામી વાત્સલ્ય વગેરેમાં જે શાકભાજીમાં પનીર હોય તે ભક્ષ્ય કે અભક્ષ્ય? આનો જવાબ પનીર અને ચીઝ અભક્ષ્ય સાથી તેના જવાબમાં છે. આ ખવાય કે નહીં, આ પીવાય કે નહીં, ભક્ષ્ય અભક્ષ્યનો વિવેક જીવને અધ્યાત્મમાં આગળ વધવા મૂળભૂત પાયાની બાબત છે. એ વિવેક અંગે જૈન દર્શનમાં બહુ જ સૂક્ષ્મતાથી બોધ આપવામાં આવ્યો છે. અનાદિથી જીવ અલગ અલગ દેહ ધારણ કરી ઇન્દ્રિયોને વશ થઈ સ્વાદેન્દ્રિયને પોષવા ખાય છે, પીવે છે અને કર્મબંધ કયા કરે છે. આ વસ્તુમાં મને આટલી તાકાત મળશે અને આ પ્રવાહીથી મને આ પોષક દ્રવ્યો મળશે એમ વિચારી ભાગ્યે જ કોઈ ખાતા હશે. અરે કોઈ વૈદરાજ, કોઈ હકીમ કે કોઈ ડૉક્ટર પણ જમતી વખતે પોષણ માટે ખાય છે કે સ્વાદ માટે, તે વિચાર માંગી લે તેવી નક્કર હકીકત છે. ભૂખ લાગવી એ તો વેદનીય કર્મ છે. ભૂખ વગર ખાવાની ઈચ્છા થવી એ ગુનો છે. અને સ્વાદ કરવો કે સ્વાદ પીવો કે ખાવો એ તો મોટો ગુનો છે. ખાવાના પાપ કરતાં સ્વાદ ભોગવી લેવાના ભાવ તેનું મોટું પાપ છે. પૂતગલનું શરીર પૂતગલથી જ ટકે. મૂળમાં તો આહારનો ત્યાગ ત્યારે થયો ગણાય જ્યારે સ્વાદનો ત્યાગ થાય. ખોરાક ખાવાની ના નથી, સ્વાદ ખાવાની, સ્વાદ કરવાની, સ્વાદ પીવાની, સ્વાદ ભોગવાની ના છે. સ્વાદનો ત્યાગ એ આહારનો ખરો ત્યાગ જ્ઞાનીઓ કહે છે. પરમ કૃપાળુદેવ. દૂધ ઘાટું કરવા માટે, ચરબીનું પ્રમાણ વધારવા માટે તેમાં ટેલો કે એનિમલ ફેટ કે પ્રાણિક ચરબી વાપરવામાં આવે તો તે દૂધ કે તેમાંથી બનેલ બધી જ વાનગીઓ અભક્ષ થઈ ગણાય. પછી એ મીઠાઈ હોય કે પનીર કે ચીઝ હોય. વળી હવે તો આધુનિક જીવનશૈલીને આધારે ઘણી બધી તૈયાર વસ્તુઓ, રેડીમેડ આઇટમ્સ રસોઈમાં વાપરવામાં આવે છે. સગવડનો, સ્વાદનો અને સહેલાઈથી ઓછી મિનિટે રસોઈ વગેરે તૈયાર થઈ જાય તે લાભ જીવ શોધે છે. અહીં મહેનત નહીવત કરવી પડે છે. કસ્ટર્ડ પાવડરથી દૂધ બહુ જ થોડા સમયમાં ઘાટું થઈ જાય. કસ્ટર્ડ પાવડરમાં પ્રાણિક તત્વ ન પણ હોય તો ટેપિયોકા નામનું કંદ તો વાપરવામાં આવે જ છે. મૂળમાં આ મેક્સિકન કંદ છે. હવે ભારતમાં ચેન્નાઈમાં પણ પકવવામાં આવે છે. મોટા પાયા પર સ્ટાર્ચ એટલે કાંજી મેળવવા માટે આ કંદ ટેપિયોકા, શક્કરિયા, બટેટા કે બીટ વગેરે વાપરવામાં આવે છે. જેથી તેના વપરાશવાળી વાનગી કંદમૂળ હોઈને અભક્ષ બની રહે છે. આ તો દૂધની વાત થઈ. આ રીતે ઘટ્ટ કરેલ દૂધમાંથી પનીર કે ચીઝ બનાવવામાં આવે તો તે અભક્ષ જ ઠરે. પનીર કે ચીઝ બનાવવા માટે દૂધને ફાડવું એ પ્રાથમિક જરૂરિયાત છે. ઔદ્યોગિક ધોરણે મોટા પાયા પર પનીર બનાવવામાં દૂધને સાઇટ્રિક એસિડથી ફાડવામાં આવે છે. સાઇટ્રિક એસિડ બધા જ ખાટા ફળો વગેરેમાં હોય છે. સંતરા, મોસંબી, લીંબુમાંથી સાઇટ્રિક એસિડ મેળવવું ઘણું અઘરું અને ખર્ચાળ છે. જેથી સાઇટ્રિક એસિડ બનાવવા માટેના પ્લાન્ટ હોય છે. અહીં મોલાસસને આથો લાવી તેમાંથી સાઇટ્રિક એસિડ મેળવી શકાય, પણ ઉપજ ઓછી હોવાથી ફંગસ, ઈસ્ટ વગેરેને આથો આપી તેમાંથી સાઇટ્રિક એસિડ મેળવાય છે. અહીં આ ફૂગ વગેરે જીવોનો વપરાશ કરે છે. આ પ્રકારના આથામાં ખાસ ફંગસના પ્રકારમાંથી સાઇટ્રિક એસિડ મોટા પાયા પર પ્રાપ્ત કરાય છે. ઘેર કે અમુક હોટેલમાં લીંબુના ફૂલ એટલે સાઇટ્રિક એસિડ ખટાશ માટે દૂધમાંથી પનીર બનાવવા માટે વપરાય છે. નિયમિત રીતે આનો ઉપયોગ થાય છે. આ લીંબુના ફૂલ તો સ્ટાર્ચવાળા કંદ, મુખ્ય તો બીટ, જેને ભીંજવીને નરમ કરી તે કોહવાય તેમાંથી સાઇટ્રિક એસિડ મેળવાય છે. આમ સાકરના દાણા જેવા જણાતા લીંબુના ફૂલ તેની બનાવટમાં મૂળ તો કંદ જ છે. પછી એ શક્કરિયા હોય, બટેટા કે બીટ હોય કે ટેપિયોકા હોય, કંદ તે કંદ જ છે અને અભક્ષ છે. લીંબુ, સંતરા, મોસંબીના રસમાંથી લીંબુના ફૂલ બનાવવા એ તો બહુ મોંઘું પડી જાય છે અને એ રીતે ઔદ્યોગિક ધોરણે એ ગેરવ્યવહાર ઉઠારે છે. સ્વામી વાત્સલ્ય કે જમણવારો, ઘેર કે જાહેર મેળવડામાં અહીં પીરસાતા પનીર મટર, પનીર પાલક, પનીર ભાજી કે જેમાં પનીરના ચોસલો હોય છે, તેમાં બજારું પનીર જે ટનબદ્ધ ધોરણે ફેક્ટરીમાં બને છે તે હોય છે. આવા પ્રકારના પનીર મિશ્રિત શાક સ્વામી વાત્સલ્યમાં મંદિર કે તીર્થ સ્થળે કે આશ્રમમાં ધાર્મિક કાર્યક્રમના દિવસોએ પણ પીરસવામાં આવે છે, જે અત્યંત દુઃખદાયક છે, દર્દનાક કહાણી છે. કાળ દોષ કળીથી થયો, નહીં મર્યાદા ધર્મ, તો એ નહીં વ્યાકુલતા, હે પ્રભુ જુઓ મુજ કર.
તે તો જાણે આ સામાન્ય બની ગયું છે. ધાર્મિક પર્વો કે તપશ્ચર્યાના પારણાના ઉજવણા વખતે પણ આવી વસ્તુઓ પીરસવામાં આવે તે ખરેખર તપશ્ચર્યાનું ફળ તેથી વંચિત કરી ઉલટું કર્મ બંધ કરાવે છે. ધર્મ ક્ષેત્રે અને ધર્મના નિમિત્તે આ ધર્મ પ્રભાવના નહીં પણ ધર્મ વિરાધનાનો પ્રકાર સેવાય છે. માંસાહાર પ્રાણિત તત્વના આધારે બનેલ ખોરાકી વસ્તુ તો અભક્ષ છે જ, તેમ નહીં તો પણ કંદના વપરાશને આધારે પણ આ પનીર વગેરે બનેલ છે. અને તેમ નહીં તો આથો લાવીને બીટ વગેરેમાંથી બનેલ લીંબુના ફૂલ અને રસોઈમાં તેનો ઉપયોગ તેના વપરાશના આધારે તે અભક્ષ જ ઠરે છે. અભક્ષ જ છે એ નિશંક વાર્તા છે. થોડી મહેનત કરતાં ઘણું સમજાય એમ છે. ઘેર તૈયાર બજારું પનીર મંગાવી વાપરવામાં આવે તો તે પણ છેવટે તો તેનું તે જ થયું, કેમ કે મૂળમાં જ તે અભક્ષ છે. કંદને લીધે, પ્રાણી તત્વોને લીધે, ફંગસ ફૂગને લીધે તે અભક્ષ જ છે. ઘેરે લીંબુનો રસ નાખી દૂધ ફાડી પનીર બનાવી વપરાશમાં લેતા ઉપર જણાવેલ અભક્ષ વસ્તુઓથી બચી જવાય, પણ લીંબુના ફૂલથી દૂધ ફાડે અને તે પનીર વગેરે ઘેર બનાવે તો તે પણ અભક્ષ જ ઠરે, કેમ કે તૈયાર લીંબુના ફૂલથી એ દૂધ ફાડ્યું તો તે કંદ મિશ્રિત જ છે. ચીઝની બનાવટમાં તો રેનેટ નામનો પદાર્થ વાપરવો પડે, જે મૂળમાં તો વાછરડાના જઠરનો એક પ્રકારનો રસ છે. આવું ખાતા જીવની લાગણી તો બુઠ્ઠી થઈ જાય અને જીવના પરિણામ નિર્ધ્વંસ થઈ જાય છે. મોક્ષમાળા પ્રવેશિકાના તૃષ્ણાના શિક્ષાપટ 70 ભાગ 2 અને સમાધિ સોપાનના શૌચ ધર્મના મથાળા હેઠળ અભક્ષ ભક્ષણ કરનારને કેટલો ગેરલાભ થાય તે અંગે તાકીદ કરી છે. અહીં બોધ્યું છે કે સંસારમાં જીવા ઇન્દ્રિયને વશ થઈને જીવ પોતાને ભૂલી નરક તિર્યંજ ગતિમાં લઈ જાય તેવા મહાનિંદ્ય પરિણામને લઈને તેવી પ્રવૃત્તિઓ કરે છે, સેવે છે, સેવરાવે છે. સંસારમાં ભોજનની લંપટતા જ પરિણામને મલિન કરનાર છે. તેની વાંછાનો ત્યાગ કરીને સંસાર પરિભ્રમણથી આત્માને બચાવો એમ અહીં બોધ છે. અહીં લખ્યું છે, જીવઘાતના કરનારા કોટી તીર્થોમાં સ્નાન કરે, સર્વ તીર્થ સ્થળોની યાત્રા કરે, કરોડો રૂપિયાનું દાન કરે, કરોડો વર્ષો સુધી તપ કરે, સર્વશાસ્ત્રો ભણે, બીજાને ભણાવે તો પણ તેમની શુદ્ધિ કદાપી થતી નથી. કેમ કે અભક્ષ ભક્ષણ કરનારના પરિણામ એવા મલિન હોય છે કે કરોડો વાર ધર્મનો ઉપદેશ અને સર્વ સિદ્ધાંતોની વ્યાખ્યા ઘણા વર્ષો સુધી સાંભળે તો પણ કદી હૃદયમાં તેનો પ્રવેશ થતો નથી. પૂજ્ય બ્રહ્મચારીજીએ અહીં પ્રકાશ્યું છે કે 50 વર્ષો સુધી શાસ્ત્ર શ્રવણ કર્યું હોય તો પણ ધર્મના સ્વરૂપનું ભાન નથી, એવા ઘણા આપણે પ્રત્યક્ષ દેખીએ છીએ. એ બધું અભક્ષ ભક્ષણનું ફળ છે. તે બધાની તૃષ્ણા તજવાગ્ય છે. સમાધિ સોપાન શૌચ ધર્મ સ્વાદ જીતે તો જીવ પાપની પરંપરાથી બચે અને મૂળ તો અભક્ષ ન ખાવા પીવાથી જ્ઞાનીની આજ્ઞા પાળતા તેવા જીવોને સામાન્ય જણાતી ધાર્મિક કર્ણનું મહત ફળ ઓછા સમયમાં ઓછી મહેનતે મળે છે. આણાએ ધમો, આણાએ તવો. કૃત કારિત અને અનુમોદનને આધારે થતા દોષ ટાળવા આવા જમણવારમાં અનુમોદન પણ ન આપતા કે મન વચન અને કાયાથી યોગદાન પણ ન આપતા જીવ હિંસાના દોષથી બચી જાય છે અને પ્રભાવનાના ખ્યાલે થતી વિરાધના એ ટળે છે. માણોના કરનારની સકળ જગત હિતકારિણી મોક્ષચારિણી આ જીનવાણીનું બહુમાન કરતા અનંત કર્મોની ક્રોડો ખપે છે અને આત્મભાવ પ્રગટે છે. સત્પુરુષોનું યોગ બળ, જગતનું કલ્યાણ કરો, સર્વદર્શને એ ઉપદેશ, પણ એ એકાંતે નહીં વિશેષ. સર્વ પ્રકારે જીનનો બોધ, દયા નિર્મળ અવિરોધ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.